સુરતના લાલગેટ પોલીસે ડમી ગ્રાહક બનીને ડ્રગ્સ માફિયાઓને રંગે હાથે ઝડપી પાડ્યા। કપડા આ ગયા હે કોડવડ વાપરતા ડ્રગ્સ માફિયાઓ ઝડપાયા। પોલીસે સૂત્રધાર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી। આરોપીઓ પાસેથી 20.79 લાખની કિંમતનું 204.70 ગ્રામ એમડી ડ્રગ્સ સહિત કુલ 22.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। આ ત્રણેય ડ્રગ્સ માફિયાઓની મુલાકાત અગાઉ જેલમાં થઈ હતી। ત્રણેય રીઢા ગુનેગારોએ જેલમાંથી બહાર આવ્યા બાદ સુરતમાં એમડી ડ્રગ્સનો ગેરકાયદેસર ધંધો શરૂ કર્યો હતો। તો લાલગેટ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એનડીપીસી એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મુખ્ય સપ્લાયર ઇરફાન મકરાણી અને તેના મુંબઈ સ્થિત સપ્લાયરને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।